બિલીમોરા સોમનાથ મંદિરે દર લાભ 5મે આદિવાસી લોકનૃત્ય ઘેરૈયાને જીવંત રાખવા વિતેલા 30 વર્ષોથી હરીફાઈનું આયોજન કરવામાં આવે છે, જે પરંપરાને આગળ ધપાવતા રવિવારે ઢળતી સાંજે સોમનાથ રામીબા હોલ ખાતે ઘેરૈયા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ સુરેશ દેસાઈ અને મંત્રી દેવચંદ પટેલે સૌને આવકાર્યા હતા. દક્ષિણ ગુજરાતમાંથી 6 મંડળોએ ભાગ લીધો હતો. દેશ વિદેશમાંથી પધારેલા સેંકડો લોકોએ ઘેરૈયા હરીફાઈને મન મૂકીને માણી હતી. સોમનાથ મંદિરનો રામીબા હોલ લયબદ્ધ ગીત સંગીતના સથવારે હમરેક મોરચા નાદથી ગુંજી ઉઠ્યો હતો. મંડળોનો છટાદાર પ્રવેશ, ગરબો, પારણું, લહેરિયું, ઘોડીએ ચઢાવવું, તાર મારવો, વધામણી અને જીવનના જન્મ મરણના સુખ દુઃખ સમજાવી ગયા હતા. આદિવાસી સમાજની પ્રાચીન ઘેરૈયા નૃત્ય પરંપરા લુપ્ત નહીં પણ મર્યાદિત થઈ છે. ત્યારે બિલીમોરાના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરના પટાંગણમાં આ લોકનૃત્યને જીવંત રાખવાનો સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. સીએ વિનોદચંદ્ર દેસાઈ, મૂળ વતન સિસોદરા ગણેશ, નવસારીમાં રહું છું. 91માં સિસોદરાથી અમે સ્પર્ધાના સ્વરૂપે ચાલુ કરેલી એના નિયમો બનાવ્યા છે અને સોમનાથ ટ્રસ્ટ એની બુક પણ બનાવી છે. અને પરંપરાગત રીતે હળપતિ જ્ઞાતિનું નૃત્ય છે અને દક્ષિણ ગુજરાતમાં ઢોળિયા પટેલ પણ આ નૃત્યને સ્વીકાર્યું છે અને એને રમે છે. અને એક ટીમ છેલ્લા 2 વર્ષે એમાં સ્ત્રીઓ પણ એમાં ભાગ લેતી થઈ છે. સ્ત્રી સશક્તિકરણની દિશામાં કામ થાય છે. અને એનું આ સોમનાથ જે પ્રમાણે કરે છે, તો અમારું એક સૂચન છે કે રાજ્ય સરકારે યુવક સેવા સાંસ્કૃતિક વિભાગમાં આને સમાવેશ કરીને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓની શૈક્ષણિક સંસ્થાઓ સ્પર્ધામાં ભાગ લે, કલા મહાકુંભમાં સ્પર્ધામાં ભાગ લે જરૂરી છે. કારણ એ કે રાસ, પોરબંદરનો રાસ આજે 33 જિલ્લાને માથે છે, એટલે એક ચીલા ચાલુ થઈ ગયેલું છે. નંબર તો પોરબંદર લઈ જાય છે. ગરબાનું પણ એવું છે. તો આ જો 4 જિલ્લામાં હરીફાઈ જો આવે તો ખરેખર એને પ્રોત્સાહન મળે એમ છે, એ ચોક્કસ છે. વિનોદભાઈ, આ કયું નૃત્ય કહેવામાં આવે છે? કેટલા વર્ષથી થાય છે? કેવી રીતના થાય છે? શેમાં? આમ તો આ નૃત્ય છેલ્લા 500 વર્ષથી થાય છે. અને ઐતિહાસિક રીતે પાવાગઢમાં પતાઈ રાવણનું પતન થયું અને એની પ્રજા જ્યારે રાઠોડ લોકો દક્ષિણ ગુજરાતમાં ગયા, તે જ આપણા હળપતિ ભાઈઓ છે. રાઠોડ તળાવની કિનારે લોકોનો વસવાટ થયો, તળાવિયા કહેવાયા. અને મહાત્મા ગાંધી બારડોલી સત્યાગ્રહ વખતે એમને એક રૂપકડું નામ આપ્યું છે હળપતિ. જોકે એ પછી અહીંના ઢોળિયા પટેલ સમાજે પણ અને કંઈક અંશે દમણને એ બાજુ, પારનેર એ બાજુ કોળી લોકો પણ આ ઘેર રમે છે. એટલે હવે દક્ષિણ ગુજરાતનું જો એક અધિકૃત જો લોકનૃત્ય કહેવાય તો આપણે આ ઘેરિયા છે. અને એમાં હળપતિનો જે પહેરવેશ છે તે અર્ધનારીશ્વરનો છે. મોરપીંછ, દાંડિયો, ગુગરમાળ, ગલગોટાનો હાર, આ પ્રમાણેનો શણગાર હોય છે. એનો જે કેપ્ટન કવ્યો એ કોટ, બંડી અને ટોપી, અને એ આખો જુદો જ દેખાય છે. દમણ બાજુ 2 કવિયા હોય છે અને તે છત્રી અને કોટ પહેરે છે. એટલે પહેરવેશમાં એમાં થોડો ફેરા, પણ એની જે લઢણ, એની ચાલ, એના શબ્દો એ લગભગ બધા એક સરખા હોય છે. અને ઘેરિયા એ માનવ જીવનનું છે. એમાં જન્મ, લગ્ન અને મૃત્યુ આવી જાય છે. માતાજીનો ગરબો પણ આવે, મહાત્મા ગાંધીનો ગરબો પણ આવે અને ગુજરાતનો ગરબો પણ આવે. અને બહુ સારી વાત છે. જોકે હવે ધીરે ધીરે એ લોકો સિટીમાં નવરાત્રિમાં રમવા આવે છે અને પ્રેમથી લોકો એમને રૂપિયા આપે છે. અને આને જો એ લોકો થોડું વ્યવસ્થિત જો કરે તો બહુ મોટું માર્કેટ, જે પ્રમાણે ગરબા સિટીમાં ડોમમાં રમાતા થયા તે પ્રમાણે આને પણ એક સારું માર્કેટ મળી રહી છે. સવાલ એ છે કે સુરતને જ આજે ખબર નથી. સુરત સિટીમાં એનું જે થવું જોઈએ તે થતું નથી.
બિલીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ.